ડીસા તાલુકાના સસ્તા અનાજની દુકાનોના સંચાલકોનું નિવૃત્ત થતા કર્મચારીઓ અને વારસાઈ મેળવનાર દુકાનદારોનો સત્કાર સમારંભ ડીસા શહેરમાં આવેલા શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં ડીસા શહેરના પુરવઠા નાયબ મામલતદાર અને ડીસા તાલુકાના પુરવઠા નાયબ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશનના પ્રમુખ રસિકજી ઠાકોર અને ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સસ્તા અનાજની દુકાનોમાં સંચાલક તરીકે ફરજ બજાવતા હતા અને જેમની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હતી તેમને પોતાના નિવૃત્ત કાળ દરમિયાન આનંદદાયી સુખદાયી નીવડે તેવી શુભેચ્છાઓ સાથે ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રીફળ અને સાકર સાથે ભેટ સોગાદ આપી સાલ ઓઢાડીને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. જ્યારે નિવૃત્ત થયેલા સંચાલકોની જગ્યાએ વારસાઈ મેળવનાર દુકાનદારોને સાલ ઓઢાડીને સન્માન સાથે સત્કાર કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધરવાણી અને નરેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આજરોજ ડીસા તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા અમારા દુકાનદારશ્રીઓ કેટલાકે વારસાઈ કરી અને નિવૃત્ત થતા હોય અને એમની જગ્યાએ નવા દુકાનદારો જે ચાર્જ લીધેલો છે એમનો સત્કાર સમારંભ અને અમારા નિવૃત્ત થયેલા દુકાનદારોનો આજરોજ એમનું સન્માન સમારોહ કાર્યક્રમ ડીસા તાલુકાના ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા રાખેલ હતો. તેની અંદર મોટી સંખ્યાની અંદર અમારા દુકાનદારો, અમારા નવનિયુક્ત દુકાનદારો વધારી સૌનું સન્માન કર્યું. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.